આપણે બનાવીશું ગાર્લિક નાન। તેના માટે 2 વાટકી ઘઉંનો લોટ, 2 વાટકી મેંદાનો લોટ, તેને આ રીતે ચારી લેવો। પછી તેમાં આ રીતે મીઠું, ખાંડ, ખાવાનો સોડા, પાણીમાં મિક્સ કરેલી ડ્રાય ઈસ્ટ તેમજ તેલ અને પાણી ઉમેરી સરસ લોટ બાંધી લેવો। પછી આ રીતે લોટને 2 કલાક સુધી ઢાંકીને રાખી દેવો। પછી આ રીતે લસણ મરચાંની પેસ્ટ બનાવી લેવી। 2 કલાક પછી આ રીતે લોટની સાઈઝ ડબલ થઈ ગઈ છે। પછી તેમાં તેલ લગાવી મસળી લેવું અને આ રીતે લુવા બનાવી પાટલા પર લોટ ઉમેરી મીડિયમ સાઇઝની નાન બનાવી લેવી। પછી તેને આ રીતે તૈયાર કરેલી પેસ્ટ, કાળા તલ અને ધાણા ભાજી લગાવી થોડું વણી લેવું અને પછી પાછળની બાજુ પાણી લગાવી લેવું। ત્યાર પછી આ રીતે ગરમ તવી પર પાણીવાળો ભાગ રાખી દેવો અને આ રીતે ઉપર બબલ્સ આવી જાય પછી આ રીતે ઊંધી કરી નાનને ગેસ પર શેકી લેવી અને તૈયાર છે ગાર્લિક નાન। પછી તેમાં બટર લગાવી ગરમા ગરમ કાજુ પનીરના શાક સાથે સર્વ કરો। એન્જોય કરો।